ધ્વનિ સંગીત પરિવાર પાટણ દ્વારા વાસંતી પ્રેમીત્સવ 2024નું સફળ આયોજન કરવામાં આવ્યું. ભારતીય સંસ્કૃતિમાં ઋતુનું અનેરું મહત્વ છે, જેમાં વસંત ઋતુ વિશેષ મહત્વ ધરાવે છે. ત્યારે પાટણ શહેરમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અને ધ્વનિ કલ્ચર એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ ધ્વનિ સંગીત પરિવાર દ્વારા સંગીતના સૂર રેલાતો સુંદર ગુજરાત કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેની શુભ શરૂઆતમાં સરસ્વતીની પૂજન થકી કરવામાં આવી. ત્યારબાદ ઉપસ્થિત મુખ્ય મહેમાન શ્રીઓનું સ્વાગત કરવામાં આવ્યું, તેમજ ધ્વનિ સંગીત વિદ્યાલય ખાતે જે પણ વિદ્યાર્થીઓએ વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી તેમનું શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું. અત્રે ઉલ્લેખનીય છે કે નવી પેઢીને આપણું ગુજરાતી સાહિત્ય અને લોકગીતોની જાણકારી પ્રાપ્ત થાય એ માટે મુખ્ય શિક્ષક સમીરભાઈ પારેખના માર્ગદર્શન હેઠળ નાના બાળકોએ ખૂબ જ સુંદર લોકગીતો પ્રસ્તુત કર્યા હતા. સંગીત વિદ્યાલયના માજી વિદ્યાર્થીઓ દ્વારા પણ શાસ્ત્રીય સંગીત, તબલાવાદન અને જૂના ગીતો દ્વારા ઉપસ્થિત સૌ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા. ટ્રસ્ટના સંયોજક શ્રી અશોકભાઈ વ્યાસ અને આત્મારામભાઈ દ્વારા મંચનું સુંદર સંચાલન કરવામાં આવ્યું હતું. નેત્ર સર્જન ડોક્ટર ભાવિનભાઈ ગઢવીએ પણ આ પ્રસંગે સરસ ગઝલ ગાઈ હતી. સદર કાર્યક્રમ અંતર્ગત અશોકભાઈ વ્યાસ દ્વારા વસંત ઋતુ અને સંગીત વિશે માહિતી આપી હતી. પાટણ શહેરના નામી ડોક્ટર મિત્રો, વિવિધ વ્યવસાય સાથે જોડાયેલા મિત્રોએ ઉપસ્થિત રહી ઇનામ આપી સંગીત વિદ્યાલયના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતું. તો ખૂબ મોટી સંખ્યામાં સંગીત શ્રોતાઓ ઉપસ્થિત રહી મંત્રમુગ્ધ બન્યા હતા. કાર્યક્રમની સફળતા માટે ધ્વનિ સંગીત પરિવાર દ્વારા ખૂબ મહેનત કરી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, પાટણ ન્યૂઝ 24. તારીખ 9 માર્ચ અને શનિવારે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અને ધ્વનિ પરિવાર તથા ધ્વનિ એજ્યુકેશન ટ્રસ્ટ એ ત્રણેયના સંયુક્ત ઉપક્રમે આજે જે અમે વસંતોત્સવ નહીં પણ વાસંતી પ્રેમોત્સવ એ નામે અમે આખો કાર્યક્રમ કર્યો. અને આ જે ગીતો અમે જે પસંદ કર્યા હતા એ ગીતમાં પ્રેમની વાતો બહુ થાય એવી અમે કાળજી રાખેલી, કારણ કે આ આખો એ કાર્યક્રમ પ્રેમોત્સવના નામે અમે કર્યો. તમામ કલાકારોએ મન મૂકીને ખૂબ સરસ ગાયું છે. અને આ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ એ કાંઈ સ્ટેજના પરફોર્મર એટલે કે સ્ટેજ ઉપરના ગાયકો નથી. આમાંના એક કે બેને બાદ કરતાં બાકીના બધા જ અહીંયા આ સંગીત શાળામાં શીખાઉ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ છે અને એમની પાસેથી આ કામ અમે લીધું છે. તદુપરાંત જે કોઈ સાજિંદાઓ હતા એ પણ આ સંગીત શાળામાં તૈયાર થયેલા વિદ્યાર્થીઓ છે, જેમણે સંપૂર્ણપણે જે ગીતમાં જે કંઈ આપણે જે જોઈએ છે કે બે ગીતની જે ગીત હોય એમાં અંતરાણી વચ્ચે જે ઇન્ટરલ્યુડ્સ જેને કહીએ એ વચ્ચેનું જે મ્યુઝિક જે હોય તે, મુખડાનું શરૂઆતનું ગીત અને સમાપનનું સંગીત, આ બધી જ વસ્તુ એમણે આબેહૂબ આપણી સામે આજે જે શ્રોતાઓ જે હતા એમની સામે એમણે રજૂ કર્યા અને બધાના જેટલા શ્રોતાઓ હતા બધાના મન એમણે મોહી લીધા. આ રીતે આપણે જોઈએ તો આ આખો કાર્યક્રમ ખૂબ અપ્રતિમ રહ્યો, અનન્ય રહ્યો અને અદ્ભુત રહ્યો. ઓકે.